જય સ્વામિનારાયણ તમામ વાલા હરિભક્તોને આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલની અંદર। તો આજના પ્રવચનની અંદર આપણે પૂજ્ય સોમપ્રકાશ સ્વામી પાસેથી જે સ્વામિનારાયણ ભગવાન એટલે કે બ્રહ્માનંદ સ્વામીએ જે જૂનાગઢની અંદર જે ચમત્કારી પ્રસંગ કર્યો હતો એ પ્રસંગ વિશે સાંભળવાના છીએ કે નવાબને પણ સ્વામિનારાયણના સંતો સામે ઝૂકવું પડ્યું હતું, નમવું પડ્યું હતું, એના વિશે જે સમગ્ર ઘટના છે એ વિશે ચમત્કારી પ્રસંગ આજે આપણે આ વિડીયોની અંદર સાંભળવાના છીએ। વક્તા છે પૂજ્ય સોમપ્રકાશ સ્વામી। હાસ્ય અને મનોરંજન સાથે આજનું પ્રવચન ખૂબ જ મજા આવે એવું છે, તો સંપૂર્ણ પ્રવચન જોજો। વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો। તો આવો શરૂ કરીએ કે કઈ રીતે ભગવાન સ્વામિનારાયણે સાક્ષાત્કાર કરી અને જૂનાગઢના નવાબને પણ નમાયો હતો। એ જે પ્રસંગ છે, એ જે એક જે પ્રાણી છે, ઘોડો જે છે, એક તોફાની ઘોડાને માત્ર એક બ્રહ્માનંદ સ્વામીએ મંત્રથી કાબૂમાં કર્યો હતો। એ ઘોડો કે જેને 4 થી 5 લોકો પણ કાબૂમાં ન કરી શકે, એને માત્ર ને માત્ર એક મંત્રથી કાબૂ કર્યો હતો। તો એ પ્રસંગની વાત આજે આપણે આ વિડીયોની અંદર સાંભળશું। તો વિડીયો સંપૂર્ણ જુઓ। આવો શરૂ કરીએ આજનો પ્રસંગ। જય સ્વામિનારાયણ। જ્યારે મંદિર નિર્માણ પૂરું થવા આવ્યું અને પ્રતિષ્ઠાનો સમય આવ્યો અને શ્રીજી મહારાજ ભગવાન સ્વામિનારાયણ જૂનાગઢ પધાર્યા અને જૂનાગઢમાં મહારાજનું સામૈયું હતું। આમ થાય પ્રતિષ્ઠામાં નગરયાત્રા હોય, નગરયાત્રા શબ્દ હવે પ્રચલિત થયો, પણ એ નગરયાત્રામાં એક ઘટના બની જે આખા ગામમાં વાત પ્રસરી ગઈ। એક તો આપણે જાણીએ છીએ કે પેલી કાકડી ખાધી, એ તો ખાલી નવાબ અને એમના સાથેના દીવાન ઊભા હતા એ લોકોની સાથે જ ચર્ચા થઈ હતી, પણ બીજો જે પ્રસંગ બન્યો એ આખા ગામમાં ચર્ચાનો વિષય બની ગયો। લોકો જે નહોતા આવ્યા એ પણ બધા ઉમટી આવ્યા નગરયાત્રામાં। પ્રસંગ તો એ બન્યો કે વાત એવી થઈ ગઈ વહેતી કે આવો જે તોફાની ઘોડો એને સ્વામિનારાયણના સંત કવિ સ્વામી બ્રહ્માનંદ સ્વામીએ વશ કર્યો। જ્યારે નગરયાત્રા શરૂ થઈ એ વખતે 4 જણ એક ઘોડાને દોરીને લાવ્યા। એ ઘોડો તો વાલી ઘોડો હતો, વાલી નહીં, વાળી ઘોડો હતો। એટલે કે જેમ ગાયોના ધણમાં ખૂંટ હોય એમ ઘોડા સાળવનો આ ખૂંટ એ સવારી માટેનો હોય જ નહીં, પણ મેલી મુરાદથી કોઈક નાગર દીવાને આ સવારીમાં ભંગાણ પડે એટલા માટે આ ઘોડો મોકલ્યો અને એવું કહેવાયું કે નવાબ સાહેબે મોકલ્યો છે અને ખાસ કહ્યું છે કે કવિ સ્વામી આના પર સવારી કરે। કવિ સ્વામી તો બ્રહ્માનંદ સ્વામી તો પામી ગયા કે નવાબ કોઈ દિવસ આવું મોકલે નહીં, કારણ કે નવાબને તો પોતે જ ભણાવેલા, એટલે એનો જે સ્વભાવ તો જાણતા જ હતા। બહાદુર ખાન હતા ને જે નવાબ તત્કાલીન, એ હિન્દુ જેવો વેશ રાખતા હતા, દાઢી નહોતા રાખતા મોટી। આજે પણ એમના જે ચિત્રો છે ત્યાં ભીત ચિત્રો, તો એ આ જ ઘોડા પર બેઠેલા એવા ભીત ચિત્રો પણ છે, પણ હિન્દુ જેવો વેશ રાખતા હતા, હિન્દુ મુસ્લિમ બધાને સરખા ગણતા હતા। તો એ આવું ના કરે। આ કોઈકની મેલી મુરાદ છે, ખરાબ કંઈક કરવું, સવારી વિખાઈ જાય, ભંગાણ પડે, એટલા માટે આ ઘોડાને મોકલેલો છે। જે 4 જણા પકડતા હતા કેમ, તો કે આ જ્યારે આમ ઝાડ થાય, ઊંચો થાય તો 4 જણા ટીંગાઈ જાય એને મોઢે, ત્યારે એ નીચો નમે, એવો પાછો જોરદાર હતો। અને લઈને આવ્યા અને કીધું કે આવી રીતનું નવાબ સાહેબે આ મોકલ્યો છે અને સવારીમાં કવિ સ્વામી આના પર બેસે એના માટે મોકલ્યો છે। કવિ સ્વામી પામી ગયા હતા એટલે એમણે કીધું કે વાંધો નહીં। એટલે નગરયાત્રામાં કવિ સ્વામીએ કીધું કે તમે સામે પેગડું પકડી રાખો, આ પેગડે પગ મૂકીને ચડી જાઓ। તો જે પકડી રાખવા હોય ને એને ટૂંકું નામ એનું ગલેરિયા કહેવાય, ગળે બાંધે એટલે ગલેરિયા।
ગળે વળગી પડે એટલે કે ટીંગાઈ જાય. તો ગલેરિયાઓએ કીધું, ઘોડા સાચવવાવાળાએ, કે સ્વામીજી આ ઘોડો તો અતિ તોફાની છે અને આના પર કોઈ ગમે તેવો સવાર હોય 5 મિનિટમાં એને પછાડે. સવાર ન હોય તો પડી જ જાય. આપણને બેસતા ન આવડતું હોય ઘોડે બેસતા તો એ તો પડીએ, એનો તો અમને અનુભવ છે. એટલે નાના હોય ને વેકેશનમાં ઘરે ગયેલા અને 2 ઘોડા અને પાવા ગયો. પાવાનું હતું તો તળાવે જ તે પાવાનું હતું, પણ હું વાડીએ લઈને ગયો અને ઘરમાં ખબર પડી કે ઓલો છોકરો તોફાની જે ઘોડું છે એ લઈ ગયો છે. પાડે નહીં તો સારું, પણ ખરેખર તો ઘોડું મારી પહેલાં ઘેર પહોંચી ગયું. હું પછી એના ઉપર બેસવાનો દળી હોય ને એ સામાન એ લઈને ચાલતા ચાલતા આવવું પડ્યું રસ્તામાંથી, કારણ કે આપણે પડી ગયા. ઘોડું એકદમ દોડ્યું, પછી એકદમ બ્રેક મારી એણે, એટલે આપણે આગળ આપણી ઉપર થઈને ઘોડું જતું રહ્યું હતું. તો જે સવાર ન હોય તો પડે જ, પણ ગમે તેવો સારો સવાર હોય, બેસવાનું ખેલવાનું જાણતો હોય, તો આ ઘોડો તો 5 મિનિટમાં પછાડે અને ઉપરથી પાટુયું મારે. અને હમણાં આગળ જે બધા કાઠી દરબારો ઘોડીઓ ખેલવે છે એને જોશે ને એટલે આ ભૂરાટો થશે, આ તોફાને ચડશે. એટલે અમે પકડી રાખીશું, તમારે બેસવું હોય તો બેસો. અને કીધું કે ના, હું તો જાણું જ છું. બ્રહ્માનંદ સ્વામી સાલિહોત્ર શાસ્ત્ર ભણ્યા હતા, જે આખું વેટરનરી ડૉક્ટરને ભણવાનું શાસ્ત્ર છે, પશુઓનું શાસ્ત્ર છે. એની જાતિ, એની ખોડખાપણ, એના રોગ, રોગના ઉપાયો, ઉપચારો, આ બધું એમાં આવે છે. તો બ્રહ્માનંદ સ્વામી કે હું ભણેલો છું, હું જાણું છું કે આ ઘોડો શું કહેવાય. હું એનાથી અજાણ્યો નથી. પણ તમને એક કહું, આમ પાછળ જુઓ, પેલા કાળા ઊંટ ઉપર માથે મદ્રાસ્યું લાલ કપડું બાંધેલો બેઠો છે ને, એને ઓળખો છો? એ ચોરનો સરદાર જોબન પગી વડતાલવાળો. એને આજે હાથી પર આગળ બેઠા છે ને સહજાનંદ સ્વામી, એમણે કૃપા કરી અને એને આવો ભગત બનાવી દીધો, જે આ ઘોડા કરતા તોફાની હતો. આ ઘોડો તો પશુ છે, માપનું તોફાન કરે, ઓલો તો અનલિમિટ તોફાની હતો. છેક પૂના સુધીને એનું તોફાન સંભળાતું હતું. એને જેણે વશ કર્યો છે ને, બીજું જુઓ, જે તમે કહો છો ને આગળ કાઠી દરબારો ઘોડીઓ ખેલવે છે, આ કાઠી દરબારોની પરમિશન નહોતી મળતી અહીંયા અત્યારે જુનાગઢમાં. નાગર દીવાને એમ કીધું હતું કે એમની સાથે તો કાઠી દરબારો છે, એની તોફાન કરશે અને કદાચ તમારું રાજ પણ લઈ જાય, લૂંટવી જાય. ત્યારે નવાબે એમ કીધું લઈ જાય તો ભલે લઈ જાય, પણ સ્વામિનારાયણને આવવા દો. તો આ જે કાઠી દરબારો છે ને, આ ધોળા દિવસે ગામ લૂંટતા હતા, નિર્દય હતા, તોફાની હતા. ખાલી તલવારની ધાર કેવી પેલા હરાણીએ હજીને કાઢી છે એ જોવા માટે કોઈકને માથા કાપતા હતા. સાયને ભાલો આમ આગળ રાખીને ચાલતા હતા, અને કોઈકને ખબર ન હોય ને અથડાઈ જાય ને કે બાપુ જરાક જોઈને, પણ કે ભાલાના આંખ નથી, તારે આંખ નથી, જોઈને હાલવું જોઈએ ને. આવું બધું જે કરવાવાળા હતા ને, એને પણ આ હાથી પર બેઠા નહીં, સહજાનંદ સ્વામી મહારાજ ભગવાન છે, એમણે સુધાર્યા છે. તો આ ઘોડાને નહીં સુધારે? માટે તમે ચિંતા કરતા નહીં, તમે સામે પેગડું પકડી રાખો એટલે મને ચડતા ફાવે. અને પછી બ્રહ્માનંદ સ્વામીએ ઘોડાના કાનમાં સ્વામિનારાયણ મંત્ર કીધો. સાલિહોત્ર શાસ્ત્રમાં શાંતિ મંત્ર આવે છે, એનો પાઠ કર્યો. પછી એના પર હાથ ફેરવો, એના ગળે, એની કેસવાળી. પછી એની સામે ઊભા રહીને એની આંખમાં આંખ મેલાવી, અને પછી એ ઉપર ચડીને માળા લઈને બેઠા. અને પેલી એની ચોકડાની હરખ હોય ને, એ તો પેલું બેસવાનું સાધન હોય એની સાથે બાંધી દીધું, એટલે કે સ્ટેરિંગ સોંપી દીધું ભગવાનને. અને પછી એને આમ આગળ લીધો
અને મહારાજની આગળ કાઠી દરબારો ઘોડીઓ ખેલવતા હતા એની વચ્ચે નાખ્યો અને સવારીમાં એ આમ નીચું મોઢું રાખી અને ચાલવા લાગ્યો, કાંઈ તોફાન કર્યું નહીં. આ વાત આખા જુનાગઢમાં પ્રસરી ગઈ. એટલે જે નતા આવ્યા નગરયાત્રા જોવા એ પણ બધા આવ્યા. પણ જે બ્રહ્માનંદ સ્વામીએ કીધું કે આ સહજાનંદ સ્વામી મહારાજનો પ્રતાપ એવો છે કે તમારો ઘોડો પણ શાંત થઈ જશે, એ પણ તોફાન મૂકી દેશે, જેમ આ બધાએ મૂક્યા. દ્રષ્ટિ માત્ર જ કર્યું છે ને મહારાજે ક્યાં એમને બહુ કથા સંભળાવી હતી અને એ સાંભળે એવા હતા. જો ને દરબારો પ્રાગજી પુરાણી વાંચતા તો બધા ઊંઘતા હતા, કારણ કે એમાં એમને કંઈ રસ જ નહોતો પડતો ને. એમને તો ઘોડા ખેલવાના હોય તો રસ પડે. એમણે જ મહારાજને કીધું કે મહારાજ આ તમે પછેડી એટલે કે ધોતિયું પહેરીને ઘોડે બેહવા જાઓ છો ને એમાં મજા ન આવે, એના માટે તો સુરવારો જ પહેરવો પડે. એટલે જો તમારે અમારી સાથે કાયમ ઘોડા ફેરવવા હોય તો ડ્રેસમાં થોડોક ફેરફાર કરવો પડશે. અને મહારાજને આપ્યો ચોયણો પહેરવા, સુરવાર પહેરવા, ને મહારાજે મનુષ્ય ચરિત્ર કર્યું. અંદર રૂમમાંથી કેટલી વાર લાગી તો એ પહેરીને આવ્યા જ નહીં. સુરા ખાચર કે શું કરો છો, બધા ઘોડે બેસીને તૈયાર છે, ચોણી પહેરતા કેટલીક વાર? મહારાજ કે નથી પહેરાતી એટલે જ વાર લાગે છે. આવું મદદ કરવા, જો ન પહેરતા હોય ને ચોણી પહેલાં પહેરીએ ને તો મદદની જરૂર પડે. નાના હતા ત્યારે પહેરતા હતા તો ક્યારેક તો પેલું પોસ્ટ કાર્ડ અહીંયા પાનીએ મૂકવું પડે ત્યારે માં નામ ચડે. પણ એ તો ચડતી વખતે પોસ્ટ કાર્ડ મૂકો, કાઢતી વખતે શું કરવાનું? કાઢતી વખતે સામેથી કોઈક ખેંચે, આપણે નાના હોય એટલે ત્યારે માંડ નીકળે તો એ ખેંચે તો આપણે ઢહડાઈએ ભેગા, ખેંચાઈએ. એટલે એક જણ આમ પકડી રાખે અને એક જણ ચોણી. એટલે તો બધા સ્વામિનારાયણમાં ભળતા નહોતા, કારણ કે નાવા માટે માથાકૂટ હતી. આ ડ્રેસ જ એવો હતો ને કે રોજ કાઢવો પાલવે જ નહીં. એટલે કહેતા હતા શું ભળીએ સ્વામિનારાયણમાં કે હારું નત ઉઠીને નાવું, ભળીએ નહીં ભફાક્યા પંથમાં, નાયા વગર જે ખાવું હોય એ ખાવું. તો મહારાજ સુરવાર પહેરતા હતા અને સુરા ખાચર મદદ કરવા ગયા ત્યારે ખબર પડી કે ભાઈ એક પૈસામાં 2 પગ મહારાજ નાખતા હતા અને બળ કરતા હતા કે નથી પહેરાતું, નથી. પછી સુરા ખાચરે કીધું કે આટલી ખબર ન પડે, આ બીજો એક પણ પાંચસો છે એ બીજા પગ માટે હોય. એક પૈસામાં 2 પગ નાખીને બેઠા, ક્યાંથી પહેરાતું હતું? આટલું નથી આવડતું તો કલ્યાણ કેમનું કરશું અમારું? તો મહારાજ કે કલ્યાણ તો આમ કરશું. પણ એ ચરિત્ર, મનુષ્ય ચરિત્ર. તો કાઠી દરબારોને ઝાઝી વાતો નથી કરી, એ તો કથામાં ઊંઘતા હતા. મહારાજ કીધું એટલે પણ આવી સરસ કથા થાય ને ઊંઘો છો તમે કે ભવૈયા રમાડો. હમણાં એક જોકું ન ખાઈએ હવાર સુધી, બાકી આમાં કંઈ અમને ગમ પડશે નહીં. અમને આટલું દ્રઢ થઈ ગયું છે, અમે તમણા ને તમે હમણાં, એમાં કોઈ ફેરવી શકે નહીં. મહારાજ કે આ પુરાણી નથી થયું હજી પાકું. ભલે વાંચે છે પણ પુરાણીને એવું પાકું થયું નથી જેવું તમને થઈ ગયું. તો કૃપાથી જ થયું છે ને, એ તો થઈ ગયું મહારાજ સાથે. અને મહારાજે કૃપા કરી એટલે એ લોકોને આવો નિશ્ચય થઈ ગયો અને એમનું જીવન પરિવર્તન કર્યું. બધા જ તર તોફાન છોડાવી દીધા. તો બ્રહ્માનંદ સ્વામી કીધું પેલા ઘોડા સાચવવાવાળાને કે તમે ધીરજ રાખજો, જે ભગવાને આ કાઠી દરબારોના જોબન પગીને સુધાર્યા છે એ જ ભગવાન કૃપા કરશે. આ ઘોડો પણ શાંત થઈ જશે. શાંત થઈ ગયો. અને પછી તો ક્યારે એ પેલી એના જે ઘોડીને ફેરવવાની હોય એમાં કામમાં ન આવ્યો. બ્રહ્માનંદ સ્વામી કે ફકીર ભેગો રહીને ફકીર થઈ ગયો. હવે આ દેવી ઘોડો થઈ ગયો. પછી તો એની પાસે કીધું હતું કે એક દીવો જલતો રાખજો, તમારા ઘોડાહારમાં ઘોડા વધશે, જાતવાન ઘોડા થશે, રોગ દોગ નહીં આવે. તો કહે છે એ ઘોડો જીવ્યો ત્યાં સુધી એની પાસે દીવો પ્રગટાવેલો રાખતા હતા. અને આની ઉપર કોઈ અસવારી કરતા નહીં. તમારે ક્યારેક મોટી ઈદ હોય ત્યારે જ આના પર બેસજો. તો જો શ્રીજી મહારાજનું આ કામ, એમણે કોઈના માથા કાપ્યા નહીં. અગાઉ ભગવાનના અવતાર થયા, એમણે તો શું કર્યું કે આ દુષ્ટ છે, બદમાશ છે, તો માથું કાપી નાખ્યું.
પણ ભગવાન સ્વામિનારાયણે, કારણ કે માથું કાપે તો બીજા અવતારે પાસે એવા ને એવા જ સંસ્કાર તો એના એ રે. તમને આ સ્કૂલમાંથી રજા આપી દીધી, બીજા સ્કૂલમાં જશો તો ત્યાંય તમારી તોફાની વૃત્તિ છે તો એ જ રહેવાની. એની જેમ બીજો જન્મ મળે તો પણ જે કુસંસ્કાર હોય તો જાય નહીં. તો શ્રીજી મહારાજે હથિયાર ધારણ કર્યું નથી, મારવાનું ન કર્યું. જેમ આપણને માથું દુખતું હોય તો કંઈ માથું ન કાપી નખાય, માથું દુખતું બંધ થાય એની દવા લેવાય. એમ મહારાજે એ કર્યું કે બધાને સુધારાનું કામ કર્યું. અને ક્યાં સુધી? છેક નાનામાં નાના માણસ સુધીને એમના સંતો પહોંચ્યા, મહારાજ પોતે પહોંચ્યા. સગ્રામ જેવો વાઘરીનું તો સ્વાભાવિક બિચારાને પરંપરાગત ચોરી કરવાનો સંસ્કાર હોય જ, પણ એ બધું છૂટી ગયું. હરિજનોમાં સત્સંગ થયો, મુસ્લિમો સત્સંગી થયા, પારસી સત્સંગી થયા, અરે અંગ્રેજો પણ એમના ચાહક બન્યા. સૌથી પહેલું મંદિર ક્યાં થયું? ભગવાન સ્વામિનારાયણ શિખરવદ મંદિર, અમદાવાદ. હવે અમદાવાદમાં તો કેમ અમદાવાદમાં થયું? ત્યાં તો છેલ્લા 10 વર્ષથી તો ગયા નથી. તો જ્યાં કાયમ જતા હોય ત્યાં વધારે ચાન્સ કહેવાય ને, સ્કોપ કહેવાય ને, કે ત્યાં વધારે પહેલાં મંદિર ત્યાં થાય. જેમ અહીંયા મંડળ હતું તો મંદિર થયું કે નહીં? બાપા સાથે 84માં આવ્યા હતા. બાપા એક રાત અહીંયા રોકાણા છે ફિલાડેલ્ફિયા 84માં. પછી તો આગળ પાછળ ઘણું એ પધાર્યા હોય. અહીંનો પ્રખ્યાત પ્રસંગ છે કે સાંજના 4થી વહેલા 4 વાગ્યા સુધીની પધરામણીઓ, એ પણ પ્રસંગ છે. પણ એ વખતે તો પધરામણી તો સત્સંગી હોય કે ના હોય બધાને ત્યાં થતી હતી. પણ 84નો મેં અત્યારે રિપોર્ટ વાંચ્યો હતો આજે જ સવારે, મારી પાસે હતો એટલે, તો કે 5-7 સત્સંગીના કુટુંબ, એક જાહેર સભા થયેલી, એમાં 1200 માણસ આવ્યા હતા. એમાં લખ્યું છે કે બાપા ન્યુયોર્ક મંદિરથી અહીંયા પધાર્યા, બપોરે 3 વાગ્યે આરામમાં પધાર્યા છે. બીજે દિવસે 3:45 વાગે આરામમાં પધાર્યા છે. કારણ કે બપોરે એમાં પ્રેસ રિપોર્ટરો આવી ગયા બધું પૂછવા. એટલે જ્યારે પધાર્યા છે ત્યારે ભીડાવાળું જ છે એવું લાગે છે. તો અહીંયા આટલા જ હરિભક્તો હતા અને થોડો સત્સંગ. પણ બાપાએ કૃપા કરી, પછી અહીંયા સત્સંગી વધ્યા તો મંદિર થયું. પણ આ મંદિરમાંથી પાછા કહે છે કે આજુબાજુ બીજા 3-4 મંદિર થયા. જે મંડળવાળા બધા અહીંયા આવતા હતા એમને ત્યાં પણ બધે મંદિરો થઈ ગયા. એટલે એકમાંથી અનેક થયા. તો એવી કૃપા કરી સ્વામીએ. પણ એ નાનામાં નાના માણસ સુધી પહોંચ્યા. તો અમદાવાદમાં પહેલું મંદિર થયું. ત્યાં અંગ્રેજ અમલદાર હતા. કલેક્ટર તરીકે મિસ્ટર ડનલોપ હતા અને કમિશનર તરીકે મિસ્ટર ગોર્ડન હતા. અને એ લોકો શ્રીજી મહારાજના કાર્યથી વાકેફ હતા, જાણકાર હતા. તો સત્સંગીને કોકને જોયા, કારણ કે આપણા સત્સંગમાં પાછા કોક તો આમ સમાજમાં આગળ પડતા હોય, જેની આમ વેલ્યુ હોય, સમાજમાં એનું કંઈક ઉપજતું હોય, ઓળખાણ હોય, એવું દરેક ગામમાં હોય જ છે, દરેક મંડળમાં હોય છે. અને આ જોઈએ જ. પાંડવોમાં બધા જુદા જુદા સ્વભાવવાળા હતા, પણ એવા જોઈએ જ. નરા યુધિષ્ઠિર રાજા એનો જ રાજ થાય. તો લડે કોણ, ઝઘડે કોણ? આ તો સત્યના ઉપાસક, જૂઠું બોલું જ નહીં. લ્યો, પણ જોઈએ, એવાય જોઈએ, ધર્મવાળાય જોઈએ, પણ ભીમને અર્જુને જોઈએ. કારણ કે ક્યાંક લડાઈ થાય તો કોણ કરે કામ? તો આ 2 કામમાં આવે. સહદેવ નકુળે જોઈએ, કોઈ સારા પ્રસંગે મોકલવાનો હોય જાનમાં, તો આવા 2 નાના રૂપાળા હોય એવા જાય જાનમાં. તો બધાય જોઈએ. જેમ સ્વામિનારાયણ ભગવાનના આપણે 500 પરમહંસો કહીએ છીએ, પણ બધા કંઈ મુક્તાનંદ સ્વામી જેવા નહોતા. કોક તો તરત મુંડિયા હતા. એક ગામમાં કંઈક દર વખતે ત્યાં જે બાવાજી હશે એની સ્ત્રી 52, એ દર વખતે હેરાન કરે. સ્વામિનારાયણના સાધુ આવ્યા સાંભળે ને એટલે એના નાના નાના બાળકોને લઈને ત્યાં જાય એટલે સાધુ ભાગે સ્ત્રીઓથી. તો તેના કંઈક કપડાં પડ્યા હોય કે પડાવી લે બધું, અને એવી રીતે ભગાડે. પછી એક મંડળ ગયું,
એમાં એક સાધુ કે તમે બધા નાવા જાઓ, હું સાચું છું તમારા કપડાં. બાકી અહીંયા તો આવ્યું છે એ કે એ બધું જો ને તમે હમણાં આવવા દો ને. અને ઓલાને ખબર પડી ગામમાં, એટલે બાવણ પણ આવી નાના છોકરાઓને લઈને કે હમણાં સાધુ ભાગશે. આ સાધુ હામાં આવેલા, હાથમાં મોટી લાકડું ખળાવાડીમાં ઓલું મેખ ખોડે ને એ આમ હચમચાવીને કાઢી અને આમ ફેરવતા ફેરવતા વાગે ના ભલ્લા, વાગે ના ભલ્લા, હામે હાલ્યા. એટલે ભાગી બાવણ કે આ તો એકાદ છોકરાને કોકને વાગી જાય પૂરું કરી નાખશે. પણ એ બોલી એ કે સ્વામિનારાયણના સાધુ તો નિર્માની હોય. તો આ પાછ કે નિર્માની બધા નાવા ગયા છે, હું તરત મૂંડ્યો છું, નજીક આવે એનું તોલો ફોડી નાખીશ. તો જોઈએ ભાઈ, આવાય જોઈએ કોક. જેમ ભાલમાં બોરુના સીમમાં એક બાવો બહુ વખા પાડતો હતો, બહુ હેરાન કરતો હતો સ્વામિનારાયણના સાધુને. એમાં એક વખત સંતો આવતા હશે અને સાથે કેરીનો ટોપલો હતો, મહારાજ માટે ચરોતરમાંથી લાવતા હતા. અને એક ઝાડ નીચે બિચારા બેઠા હતા, ત્યાં બાવો આવી ગયો. આવીને ટોપલો એને લઈ લીધો હાથમાં. તો સંતોએ કીધું કે મહારાજ તમારે જોતી હોય તો 2 કેરી આપીએ, પણ આ તો સ્વામિનારાયણ ભગવાનને જમાડવા માટે લઈ જઈએ છીએ. ઓલો કે સ્વામિનારાયણ ક્યાંથી જમતો હતો, આ કેરી તો બધી હવે હું જ વાપરીશ. શું કરવું? મહારાજે ના પાડેલી. ગાલિદાનમ તાડનમ ચ કૃતમ કુમતે ભીર જનૈ સંતયોમેવ સર્વેશામ ચિંતનીયમ પર હિતમ છે તે ના પાડેલી કોઈને મારવાનું. પણ કોક પાછા મારા જેવા હતા સાધુ, એટલે એને કીધું ભલે મારવો નથી, એને આપણે મારવાની ના પાડીશ. પણ એને પકડ્યો, પકડીને ત્યાં એક મોટો બાવળિયો કે ખીજડો હશે, એની હારે એનો જ ફેંટો લઈને બાંધ્યો એને. અને ભાલમાંથી પસાર થવાનું હોય ને ત્યારે મોટા તુંબડા પાણીના ભરીને લેવાના હોય, કારણ કે પછી રસ્તામાં ક્યાંય ન મળે. તે થડમાં રેડ્યું. અને ખીજડો કે બાવળ હોય ને એના થડમાં મકોડાનું દર હોય ને હોય જ. અને મકોડા ખીજાઈને નીકળ્યા અને ઓલાને બાંધ્યો હતો ને એને જે ચટકા ભર્યા ને કડવા માંડ્યા. એક મકોડો કડે ને તોય આપણે ઊંચા નીચા થઈ જઈએ, પણ મકોડા કડતા હતા, ઓલો રાડ્યું પાડે. અને પછી આ લોકો ટોપલો લઈને હાલતા થયા અને છોડ્યો નહીં. કોક સંતને દયા આવી એક બિચારાને છોડી દો, કે ના ના એ તો હવે એના પ્રારબ્ધ હશે ને કોક આવશે ત્યારે છોડશે, ભલે મકોડા લાભ લેતા. તો કંઈ 500 એક સરખા નહોતા, કોક આવાય હોય, પણ જરૂર હોય, બધાની જરૂર પડે. આ સત્સંગ જો કોઈએ કીધું છે કે આત્મ હત્યા કરવી હોય ને, આપઘાત કરવો હોય ને, તો એક ગોળી ઝેરની કાફી. પણ યુદ્ધ કરવું હોય તો ફાઇટર વિમાન જોઈએ ને, બોમ્બ જોઈએ ને, બધું મિસાઇલ જોઈએ ને, બધું જોઈએ અત્યારના ભાષામાં કહીએ તો. એમ આખા સમાજનો ઉત્કર્ષ કરવાનો છે તો બધું જોઈએ પાછું. આમાં નરા બધા એક સરખા ભેગા થાય એમ ન ચાલે. એટલે મહારાજના વખતમાં જે બધા ભક્તો થયા એને મહારાજે આવું કર્યું કે એને સુધારવાનું કામ કર્યું, મારી નાખવાનું કામ ન કર્યું. પહેલાં જે કર્યું એ બરાબર છે, પહેલાંની રીતની ટીકા નથી આપણે કરતા. પહેલાં આવી લાઇટો નહોતી શોધાણી તો ફાનસની દીવાને મસાલને વાપરતા હતા, એમાં કાંઈ વાંધો નહીં. હવે જ્યારે સંશોધન થયું છે, નવી બધી ટેકનોલોજી આવી, તો એને વાપરવાનું હોય, એને પ્રમાણે કરવાનું હોય. પછી હવે એ પકડી ન રખાય કે ના અમે તો ઓલા ચકડાવાળા જ ફોન વાપરીએ, આ નવા ન વાપરીએ. ભાઈ વપરાય તો ચકડાવાળા ન વપરાય. જો તમારે અજવાળાનું જ ન પડ્યું હોય તો દીવોય ન વપરાય. તો દીવો વાપરતા હતા, હવે આ લાઇટમાં કાંઈ વાંધો નહીં. તો એમ જ્યારે જે રીતે કામ થતું હોય એ કરવાનું. તો આખા સમાજનો ઉત્કર્ષ કરવો હતો. એટલે મહારાજ ત્યાં પહેલું મંદિર અમદાવાદમાં કરે છે, કારણ કે અંગ્રેજોએ આમંત્રણ આપ્યું કે અહીંયા સહજાનંદ સ્વામી કેમ નથી પધારતા. તો પેલા હરિભક્તે શું કીધું કે અહીંયા તો બંધી છે એમને, છેલ્લા 10 વર્ષથી નથી પધાર્યા. કેમ બંધી? કે અહીંના સુબાએ એવું કરેલું છે, ઓર્ડર કરેલો કે અહીંયા તમારે કોઈ દિવસ આવવાનું નહીં, એટલે છેલ્લા 10 વર્ષથી નથી આવ્યા. કે હવે ક્યાં સુબાનું રાજ્ય છે, હવે બોલાવો. કે હવે તમારે લોકોએ કંઈક કરવું જોઈએ ને, આમંત્રણ આપવું જોઈએ. અમે પછી બધી વ્યવસ્થા વિચારશું અમે, પણ તમે મોટા માણસ આમંત્રણ આપો તો અમારે સહેલું પડે બોલાવવામાં.
અને પછી મહારાજ ત્યાં પધાર્યા અને મહારાજનું એ લોકોએ સ્વાગત કર્યું. અને અંગ્રેજોએ આ નોંધ કરી હતી કે સ્વામિનારાયણ ભગવાન અને એમના સંતોએ વ્યસન મુક્તિ ને સદાચાર વૃદ્ધિનું ખૂબ મોટું કાર્ય કર્યું છે, જે પ્રમુખ સ્વામી મહારાજના કાર્યમાં સૌને આ સ્પર્શી જાય છે. એક તો મોટું કામ વ્યસન મુક્તિનું કર્યું. અગાઉની તો બધાએ કથા જ કરી હોય, 7 દિવસની સપ્તાહ હોય તો શું હોય, ચરિત્ર ભગવાનના કહેવાના હોય, ભક્તોના ચરિત્ર હોય, થોડી જ્ઞાન વાર્તા આવે. પણ વ્યક્તિગત કોઈને પકડીને, હું હમણાં જ એક સભામાં ગયો હતો, પરોક્ષના બધા હતા ત્યાં, માળિયા, હાટીના માળિયા, જુનાગઢ જિલ્લાનું, બધા હાટી દરબારો એકત્રિત થયેલા. કંઈક એ લોકોનું સંમેલન હતું, થોડા 5-7 આપણા સત્સંગી, એમાં 3,000 બધા ભાઈઓ હતા. તો એમાં અમે એ બાજુ મારે જવાનું થયું હતું, એટલે કથા કરવાનું મને બોલાયો હતો. એક પ્રવચન મારું રાખ્યું હતું. પણ માણસે બધા જ બીડી પીતા હતા. આખા સભા મંડપમાં ધુમાડા. મચ્છર તો કોઈ આવે જ નહીં. સગવડતા એટલી સારી હતી, મચ્છર કોઈ નહોતા આવતા ત્યાં. મેં તો ત્યાં કીધું કે હું તમારી વાત કરીશ, મેં ગામો ગામ. મેં કીધું પહેલી વખત આ 40 વર્ષમાં આવી સભા જોઈ મેં તો, કે હું કથા કરતો હોય ને સામે કોઈક બીડીયું પીતો હોય. આ તો તમે હવે સત્સંગી નથી એટલે મારે અમારું આયોજન નથી એટલે કંઈ કહેવાય નહીં. અને 2 જણા કોઈક દરબારો બીજા આવે ને તો 5 જણા ઊભા થાય ચાલુ સભામાં, આવો બાપુ, આ બાજુ પધારો. આખી સભા એમણે જ ગઈ. કોક જગ્યાએ આવું થાય. મારે તો એક જગ્યાએ ભાગવતની કથામાં ગયો હતો, વચ્ચે ઇન્ટરવલ પડ્યો. ઇન્ટરવલમાં તરત ચાની કેટલી આવી, બધા ગોળ બેસી ગયા. અને ઘડીક થયો તો કહુંબો ગોળ આવવા માંડ્યો સભામાં. તો ભાગવતની કથામાં ઓલા મહારાજ જે કથા વાંચતા હતી એ નીચે બેસીને એમણે ચા પી લીધી, પછી તમાકુ આમ ચોળીને પછી ખાઈને પછી પાછા બેસી ગયા કે સુખદેવજીએ કહે છે પરીક્ષિત રાજાને, એમ કરીને પાછું ચાલુ કર્યું. તો જો વ્યસન મુક્તિની કોઈએ આવી વાતો નથી કરી, આવો પ્રયત્ન નથી કર્યો કોઈએ. પ્રમુખ સ્વામી મહારાજે જેટલો પ્રયત્ન, જો ધારો કે બધું જ એમને જ ના કરવાનું હોય, પણ પ્રેરણા કોની, આયોજન કોનું, એમનું. તો બાળકોએ કેટલા બધાને, લાખો લોકોને તો બાળકોએ વ્યસન મુક્ત કર્યા. બાળકોની વાત બધાને સ્પર્શી જતી હતી. અમારા રામસિંહ બાપુની કેવા તોફાની કહેવાય કે આમ બરવાળા અમે નીકળ્યા ને સારંગપુરથી, તો કે સ્વામી એક વખત આ ગામ અમે ભાંગેલું એટલે લૂંટેલું. કેમ અહીંયા ઠેઠ આવ્યા? કે બસ બધા નક્કી કર્યું કે આ ગામ, તો ગામ ભાંગવાના કામ કરતા હતા. મહાન બારવટિયા હતા, મહાન ન કહેવાય પણ મોટા બારવટિયા હતા. પણ એમને જ્યારે સત્સંગ થયો તો એમના દીકરા જે વકીલભાઈ, એટલે કે જનકસિંહ, વકીલ તો એ તો 2.5 ચોપડી જ ભણેલા છે, કાંઈ વકીલ નથી થયેલા. પણ આમ બધાને સંપ કરાવે અને કોઈકને વાંધા વચકા હોય એમાં વચ્ચે રહીને બધાને સુમેળ કરાવે. ફરતા ગામના ગમે તે વર્ણના હોય, કોમના હોય, પણ બધા એમની પાસે આવે અને ધીરજ રાખીને બધાને સંપ કરાવે, સુલેહ કરાવે. જેને કહેવાનું હોય એને કહે પણ ખરા. એમના 2 દીકરા, મોટા અજયસિંહ, નાનો વિજયસિંહ, બંનેના લગ્ન થયા ને જ્યારે, તો બંનેના લગ્ન વખતે એમણે ત્યાં વ્યસન મુક્તિ પ્રદર્શન ગોઠવ્યું. અને એવી રીતે જ કે એમાં થઈને જ બધા આવી શકે, એન્ટર થઈ શકે લગ્ન મંડપ. તો જોઈને હરિભક્તો, પૂજ્ય બ્રહ્માનંદ સ્વામીએ એક તોફાની ઘોડાને કે જેને 4 થી 5 લોકો કાબૂમાં કરે છે, એવા ઘોડાને માત્ર ને માત્ર એક મંત્રથી કાબૂમાં કર્યો. તો એ સમગ્ર ઘટના આજે આ પ્રસંગની અંદર સાંભળી. તો આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે તો લાઈક કરો, વિડીયોને શેર કરો અને કમેન્ટમાં જય સ્વામિનારાયણ